નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. પાદરા તાલુકા કક્ષાનો 80મો સ્વાતંત્ર્ય પર્વનો ધ્વજવંદન કાર્યક્રમ આંટી ગામ ખાતે યોજાયો હતો. પાદરા મામલતદાર યોગેશ ચૌધરીના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવી ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. ધ્વજવંદન બાદ ઉપસ્થિત સૌએ રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી અને દેશના શહીદો તથા સ્વાતંત્ર્ય સેનાનીઓના બલિદાનને યાદ કર્યા હતા. આ કાર્યક્રમમાં પાદરા તાલુકાની વિવિધ સરકારી કચેરીના અધિકારીઓ અને કર્મચારીઓ, પોલીસ વિભાગના અધિકારીઓ તથા જવાનો ઉપરાંત રાજકીય અને સામાજિક ક્ષેત્રના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે સમગ્ર કાર્યક્રમ દરમિયાન દેશભક્તિનો માહોલ જોવા મળ્યો હતો. ઉપસ્થિત મહાનુભાવોએ સૌને 80મા સ્વાતંત્ર્ય પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી. આ ઉપરાંત પાદરા મામલતદાર કચેરી ખાતે પણ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી, જ્યાં મામલતદાર યોગેશ ચૌધરીના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવી ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.